હવે વાત કરીએ મસ્તાની ગેંગની। પાટણ જિલ્લાના ચાણસ્મામાં ઝીલિયા ગામે ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। બુલડોઝર વાળી સતત બીજા દિવસે પણ યથાવત છે। આ અંગે ચાણસ્મા મામલતદાર વિજયદાન ગઢવીના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા કુલ 7110 ચોરસ મીટર જમીન પર થયેલા ગેરકાયદે દબાણોની ઓળખ કરવામાં આવી છે। આ કામગીરીના પ્રથમ દિવસે હદ નિશાન નક્કી કર્યા બાદ બીજા દિવસે પણ શેડ અને ફ્લોરિંગ સહિતના પાકા દબાણો હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે। તો તંત્ર દ્વારા તમામ દબાણોને તબક્કાવાર દૂર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજ સુધી સતત કામગીરી કરી સરકારી જમીન ખુલ્લી કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। ગઈકાલે જે પ્રમાણે હદ નિશાન નક્કી થઈ અને જે દબાણ આઈડેન્ટિફાઈ થયું હતું એ મુજબ ગઈકાલે બપોર પછી કામગીરી શરૂ થઈ હતી, જે રાત્રિના કારણે થઈને સ્થગિત રહી હતી। આજે વહેલી સવારથી દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે અને આજે પણ સાંજ સુધી કાર્યવાહી ચાલુ કરી અને દબાણ દૂર કરવામાં આવશે। દબાણ જે ડીએલઆર તરફથી માપની સીટ મળી છે મુજબ 7108 ચોરસ મીટર જમીનમાં દબાણ આઈડેન્ટિફાઈ થયેલું છે। એ તમામ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને ક્રમશઃ આગળથી દબાણ હટાવવાનું ચાલુ છે, તે પણ હટાવી દેવામાં આવશે। છેલ્લા 2 દિવસથી ચાલતી ભાવેશ રબારીના ફાર્મ હાઉસ ઉપર જે ગેરકાયદેસર ફાર્મ હાઉસ છે તેને તોડવાની કામગીરી ચાલી રહી છે। તેના ભાગરૂપે આજે બીજા દિવસે સતત તોડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। તમે જોઈ શકો છો, આ ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ છે, જે ઘર વખરીનો પૂરેપૂરો સામાન લઈ લેવામાં આવ્યો છે અને ગણતરીના કલાકોમાં આ જે કહેવાય જે આ ફાર્મ હાઉસ છે તોડી પાડવામાં આવશે। ક્યાંક ને ક્યાંક આ ભાવેશ રબારી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે। પાટણ જિલ્લામાં 10 જેટલા ગુના છે, તેમજ ગુજરાત રાજ્યમાં પણ તેના 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને આ ભાવેશ રબારી જે ગેરકાયદેસર જે ગૌચરની જમીનમાં જે બનાવ્યું છે તે અત્યારે વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા તોડી પાડવામાં આવી રહ્યું છે। ઘર વખરીનો તમામ સામાન અત્યારે બહાર મૂકી દેવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક આ ભાવેશ રબારી જેવા ગુંડાઓને પણ પોલીસે સબક શીખવાડ્યો છે। કુણાલ સિમાણી, TV 13 પાટણ।